આજે તો હોસ્ટેલે પાછું મોટા પાયે ધીંગાણું થઈ ગયું હતું. હેલો ફ્રેન્ડ્સ, રોજની જેમ બેગ ઉપાડીને ચકાચક થઈને નીકળી ગયો તો હું કોલેજ બાજુ. નાઈટ તો આપણે આજુબાજુ કોઈ ફરકતું નહોતું. યુનિવર્સિટી આજુ ઊંધું ખાલીને બેઠો હતો ને ત્યાં તો આવ્યા લાલભાઈ. અહીંયા કોહલીભાઈ નું નામ લખ્યું હતું. પછી હું લાલભાઈ પાછા નીકળી ગયા હતા કોલેજ બાજુ. અંડર કન્સ્ટ્રક્શન રોડેથી પહોંચી ગયા હતા સીધા કોલેજે. કોલેજમાં મારી દીધી એન્ટ્રી ને બેસી ગયા સીધા ક્લાસમાં. મેડમે પેલા લેક્ચરમાં જ એક્ટિવિટી કરી દીધી હતી. બહાર જઈને પાણી ઘટઘટાઈ લીધું ને પાછા આવ્યા ત્યાં લાલભાઈ તો જો આખા બેન્ચ માંથી ચડી ગયા હતા. અટેન્ડન્સ પુરાઈને બ્રેક પડી ગઈ હતી એટલે હવે એને ઊભી કરવા આપણે નીચે જવાનું હતું. નીચે જઈ ઘડી કેમ્પસમાં બેસીને આવી ગયા હતા પાછા ઉપર. અને સરને કંઈક થયું એવું લાગતું હતું. તમને જુનાગઢ જઈને કેવું લાગ્યું? બોલો બસ આ એમ ચડીના અને ખાઈના ટાટિયા દુખે તો. પછી 10 વર્ષ જૂના ધૂળ ખાઈ ગયેલા કીબોર્ડ ને ઘૂસતા મારીને એકાઉન્ટનો લેક્ચર અટેન્ડ કરીને પડી ગઈ રહી જાય એટલે હવે નીકળી ગયા હતા હોસ્ટેલ બાજુ. હવે તો એમ મન થાય છે કે અહીંથી એકાદી ગાડી ઉપાડી જેવી. એટલી જ વારમાં આપણે જોઈ લીધી લિમિટેડ એડિશન બેટમેન ની કાર. અને યુનિવર્સિટી કંઈક પ્રોગ્રામ લાગે એટલે બધી તૈયારી હાલતી હતી. ને આ બંકાને મેં કીધું જવા દે અત્યારે બસ બાજુ. હું નીકળી ગયો સીધો હોસ્ટેલ બાજુ. ફાઇનલી પહોંચી ગયો હોસ્ટેલ. અને રાતે બધા ઓલા પ્રશ્ન હતા જમવાના ને એનું કઈ નિરાકરણ નહોતું એટલે ન્યૂઝ મીડિયા વાળા બધે પહોંચી ગયા હતા. ને તે તો પોલીસ વાળાએ તો એન્ટ્રી મારી દીધી. પછી અમે બધા લોકો એક સાથે વયા ગયા હતા સીધા ઓફિસની અંદર. ત્યાં પણ વિદ્યાર્થીઓને બીજા લોકોએ અધિકારીની સામે માંગણી કરવા માંડ્યા ભજન કરવા. નજી બાકાજી કી તો શરૂ જ હતી પણ મેં બ્લોક કરી દીધો પૂરો.